કેન્દ્ર લેવલની વિટંબણાઓ અન્યાયી નીતિઓ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। આ તમામ જે વિદ્યાર્થીઓ છે, હું તેઓ ડૉક્ટર કહીશ કેમ કે તમામ MBBS ડિગ્રીધારી ડૉક્ટરો છે। हमारा एग्जाम में आ वक्त अनएक्सपेक्टेड वीडियो बेस्ड क्वेश्चन आया था विदाउट एनी प्रायर नोटिस। मेन प्रॉब्लम सर ત્યાં હતો 28 ક્વેશ્ચન હતા એના ઓલમોસ્ટ, અને અમુક સર ક્વેશ્ચન બહુ વધારે લેન્થી હતા, જેમ કે અમને દર ક્વેશ્ચનના 1 જ મિનિટ મળે છે, અને હવે ત્યાં આગળ વિડીયો 15 સેકન્ડ લઈને 45 સેકન્ડ સુધીના હતા। અમે વિદેશથી કરીએ છીએ। ટોટલ એનો કોર્સ છે 5.5 વર્ષનો, ઠીક છે, જે અમારે ત્યાંથી આવતા 6 વર્ષ થઈ ગયા છે। બસ 5.5 વર્ષ કોર્સના અંદર અમારે 4.5 વર્ષનું થિયોરેટિકલ ભણવાનું હોય છે અને 1 વર્ષની ઇન્ટર્નશિપ આવે છે। બાળકો ડૉક્ટર બનવું હોય તો તમારે 1-2 કરોડ ગજવામાં જોઈએ। જો કે બાળકોને ડૉક્ટર બનાવવા માટે મા બાપની જે ઘેલછા છે, જે સપના છે, બાળકોના પૂરા કરવા માટે મા બાપ પ્રયત્ન કરતા હોય છે। જો કે હવે MBBS બનવા માટે, ડૉક્ટર બનાવવા માટે કેટલીક અન્ય વિદેશ યુનિવર્સિટીઓ કે જે ટોપ ક્લાસ છે, રેન્કિંગમાં ભારતની યુનિવર્સિટીઓ કરતાં ખૂબ આગળ છે, તેવી યુનિવર્સિટીઓમાં આવા વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવા ગયા છે, ગયા નથી, ભણ્યા છે, અભ્યાસ પૂરો કર્યો છે, ડિગ્રી લઈને જ્યારે ભારતમાં આવે છે ત્યારે તેમની સામે સરકારનું એક મોટું શસ્ત્ર છે FMGE। ભલે તમે ગમે તેટલું ભણ્યા હોય, ગમે તેટલું રેન્કિંગમાં મોટી તમારી યુનિવર્સિટી હોય, અમારા ધારાધોરણ મુજબની પરીક્ષા પાસ કરો। જો કે નવાઈ વચ્ચે ન્યાય સૌના માટે સમાન, ખુશામત કોઈની નહીં એવી સરકારની નીતિ બેવડા ધોરણો અપનાવે છે। ભારતમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કોઈ જ પરીક્ષા નહીં, કોઈ સ્ક્રીનિંગ ટેસ્ટિંગ નથી, પરંતુ વિદેશથી ભણ્યા છો, આવો તમારી ડિગ્રી કેટલું ભણ્યા છો અમે ચેક કરશું, અમારા એરણમાં ચેક કરશું। અને કેવી પરીક્ષા, CA કરતાં પણ રિઝલ્ટ ઓછું આવે છે। તાજેતરની 2026ની પરીક્ષામાં FMGE વિદ્યાર્થીઓમાં 42,000થી વધારે વિદ્યાર્થીઓ માત્ર 4,000 પાસ થાય છે, રિઝલ્ટ માત્ર 12%। પ્રોટેસ્ટ થાય છે, અને હવે આ નીતિઓનો વિરોધ મોટા પ્રમાણે થઈ ગયો છે। દિલ્હીમાં પણ મોટો વિરોધ થયો હતો। આ પરીક્ષાના બેવડા ધોરણોમાં સૌથી મજેદાર વાત એ છે, અન્યાયી વાત એ છે કે વિદ્યાર્થીઓના પેપર, પ્રશ્નપત્રો ઉતરવાની નથી મળતી, પ્રશ્નો ચકાસવામાં કોઈ પ્રકારનો કાયદો જ નથી। તમે પૂછી જ ના શકો કે સાહેબ મારું પેપર ચેક કરજો, કેટલા આવ્યા તમારે જોવું છે, મારે તો 150-200 માર્ક્સથી વધારે આવ્યા હતા, કેમ 122 આવ્યા છે, નહીં પૂછવાનું, કોઈ કાયદો નથી, હિટલરશાહી છે। આ વિદ્યાર્થીઓ એ પ્રકારના MBBS છાત્રો છે। બનાસકાંઠામાં પણ હવે કેન્દ્ર લેવલની વિટંબણાઓ અન્યાયી નીતિઓ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। આ તમામ જે વિદ્યાર્થીઓ છે, હું તેઓ ડૉક્ટર કહીશ કેમ કે તમામ MBBS ડિગ્રીધારી ડૉક્ટરો છે, પોથી ભણ્યા છે, 19 વિષયો ભણ્યા કે જે MBBS વિષયમાં ભણતા ડૉક્ટરે પોતાના જે જ્ઞાન હોય છે તેની પોથીમાં ભણવાનું હોય છે, ભણ્યા છે, તમામ પ્રેક્ટિકલ કર્યું છે, થિયરિકલ કર્યું છે, બધું જ કર્યું છે। જનરલ પ્રેક્ટિશનરની વ્યાખ્યામાં આ તમામ લોકો આવે છે। જો કે સરકાર એમને માત્ર અડધૂત કરે છે એક પરીક્ષાથી, FMGE। ભારતમાં અંદર કોઈ પરીક્ષા નહીં, આ લોકોને પરીક્ષા આપવાની કેવી તકલીફો પડે છે। આ તો તમારું આજે રજૂઆત છે। एग्जाम में आ वक्त अनएक्सपेक्टेड वीडियो बेस्ड क्वेश्चन आया था विदाउट एनी प्रायर नोटिस। मेन प्रॉब्लम सर ત્યાં હતો 28 ક્વેશ્ચન હતા એના ઓલમોસ્ટ, અને અમુક સર ક્વેશ્ચન બહુ વધારે લેન્થી હતા, જેમ કે અમને દર ક્વેશ્ચનના 1 જ મિનિટ મળે છે, અને હવે ત્યાં આગળ વિડીયો 15 સેકન્ડ લઈને 45 સેકન્ડ સુધીના હતા। હવે વિધિન 45 સેકન્ડ વી હેવ ટુ વોચ ધ વિડીયો, ઇન અધર 15 સેકન્ડ વી હેવ ટુ વોચ ધ ઓપ્શન્સ, diagnose the disease and select the answers. That is nearly impossible, sir. વિડીયો પ્રશ્ન, આ વિડીયો બોલતો નથી, વિડીયો એમ આમ હલનચલન કરતો, ક્રિયાઓ કરતો, શસ્ત્રક્રિયા કરતા હોય, ચકાસણી કરતા હોય એ પ્રકારના વિડીયો, અને પછી નીચે એના જવાબો લખેલા હોય છે, સજેસ્ટ કરો, પેટમાં બાળક છે, તાવ છે, શરદી છે, ખોંસી છે, પેટમાં ગોઠ છે, એવી રીતે નક્કી થશે। પણ એવી રીતના પ્રશ્નો એકદમ કડક ગરથોલું ખાઈ જાય વિદ્યાર્થીઓ પ્રકારના પ્રશ્નો। નીતિ એક છે, એ રીતે પાછળનું ગણિત છે। ભારતમાં મોટી મેડિકલ યુનિવર્સિટીઓ છે, તે ચાહે છે કે અમારી પાસે વ્યાજે પૈસા લઈ, મેં એ ધારધોરણના પૈસા લઈ વસૂલી 1.5-2 કરોડ વસૂલી અમારી પાસે ભણો। જો વિદેશમાં ગયા, ભય પોકારવાની વાત છે। જો તમારો બાળકને તમે વિદેશમાં મોકલ્યો તો આ FMGEનું શસ્ત્ર અમારી પાસે છે। 1 ટ્રાયલ 2 ટ્રાયલ માણસ થાકી જાય। કેટલાય લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા છે, સરકારના પેટનું પાણી હલતું નથી। આ નીતિઓનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે બનાસકાંઠામાં સાંસદ, MP, MLA લાગતા વળગતા અધિકારીઓ સાથે એક તેઓએ આ પોતાની રજૂઆત કરતી અરજી તૈયાર કરી છે।
ન્યાય માટેની આ ગુહાર છે. આપ જો તે રીતે ન્યાય સૌના માટે સમાન ખુશામત કોઈની નહીં સૂત્ર સરકાર જ્યારે વારંવાર કહે છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે અમે વિદેશથી કરીએ છીએ. ટોટલ આનો કોર્સ છે 5.5 વર્ષનો, ઠીક છે, જે અમારે ત્યાંથી આવતા 6 વર્ષ થઈ ગયા છે. બસ 5.5 વર્ષ કોર્સના અંદર અમારે 4.5 વર્ષનું થિયોરેટિકલ ભણવાનું હોય છે અને 1 વર્ષની ઇન્ટર્નશીપ આવે છે, બરાબર. એ બી અમારે ઇન્ટર્નશીપ એટલે ઇન્ટર્ન ડૉક્ટર અમે કહેવાય. આટલું કમ્પ્લીટ કર્યા પછી અમે ભારત આવીએ છીએ. ત્યારે અમે FMG એક્ઝામ આપીએ છીએ તો એના અંદર જે ક્વેશ્ચન્સના લેવલ હોવો જોઈએ એ એઝ અ ઇન્ટર્ન ડૉક્ટર સુધી નથી રહેતો. એ નીટ પીજી નીટ એવા એક્ઝામના લેવલના ક્વેશ્ચન આવે છે, ઠીક છે, જે કે એક ડૉક્ટર ઓલમોસ્ટ પ્રેક્ટિસ કરી ચૂક્યા હોય છે, એક્ઝામ આપે એવી રીતના. બીજી વસ્તુ એક્ઝામના અંદર અમે જે ક્વેશ્ચન્સ આવે છે એ ક્વેશ્ચન પેપર રિલીઝ થતા નથી. બીજી વસ્તુ કે જ્યારે ક્વેશ્ચન પેપર રિલીઝ ના થાય એટલે આને આન્સર કી પણ મળવાનું નથી અને અમે જે આન્સર ટીક કર્યા છે એ તો ભૂલી જ જાઓ. એટલે અમારી માંગ એટલી છે કે ટ્રાન્સપેરન્સી આપે. અમે જે એક્ઝામ આપીએ છીએ, જે એક્ઝામ જેવી અમે ઓનલાઈન સબમિટ કરીએ છીએ તો અમને આન્સર કે અમે જે ટીક કરે એ રિલીઝ કરે. જ્યારે એ લોકો રિઝલ્ટ રિલીઝ કરતા હોય એના ભેગા ક્વેશ્ચન પેપરના આન્સર કે રિલીઝ કરે. શું આ આટલું કર્યા પછી બી એક્ઝામ લાગે છે કે આનું રેશિયો પછી 20% રહેશે? આ લોકો કહી રહ્યા છે શું અમે ભારતના નાગરિક નથી? શું ભારતમાં મેડિકલ ક્ષેત્રે સરકારની જવાબદારી છે કે વધુ સીટો હોવી જોઈએ? નથી. તો શું ડૉક્ટર બનવા માટે વિદેશ જવું કોઈ ગુનો છે? શું વિદેશમાં ડૉક્ટર બની આવી સેવાના વ્યવસાયમાં અમે તૈયાર છીએ કે અમારી મદદ લો, જે પગાર આપવો હોય સરકારી નીતિ મુજબ, પણ અમને નોકરીમાં લગાડો, કામ આપો. સરકાર લઠ્ઠું લઈને બેઠી છે, એક પરીક્ષાનું તૂત લઈને બેઠી છે. FMG ક્લિયર કરો ને એટલી કડક પરીક્ષા, એટલી કડક કે વિદ્યાર્થી થાકી જાય. દર 6 માસે આ પરીક્ષા આવે છે. આ પરીક્ષામાં સૌથી વધુ પરીક્ષા સંચાલનની 6 થી 6.5 હજાર જેટલી ફી વસૂલાય છે. તમે આંકડો ગણો, 40,000 વિદ્યાર્થીઓ દર 6 મહિને પરીક્ષા આપે તો 6-6.5 હજારનો આંકડો કરોડોમાં જાય છે. વર્ષમાં 2 વખત પરીક્ષા એટલે આ કરોડોના આંકડોને 2 વખત જોઈન્ટ કરી દો. આ રીતે કરોડો રૂપિયા આ પરીક્ષા લેતા સંચાલકો કમાય છે. સુવિધાના નામે મીંડું છે. વિવાદો ઉઠ્યા છે જ્યારે જ્યારે પરીક્ષા લેવાય છે ત્યારે પંખા બંધ થઈ જાય છે, કોમ્પ્યુટર બંધ જાય છે. એક તરફ વિદ્યાર્થીઓ આવી રીતે પંખા નાખતા હોય છે, સામે તેઓની કોમ્પ્યુટરની એક સ્ક્રીન હોય છે, સ્ક્રીનમાં પ્રશ્નો હોય છે, ખૂબ કડક પ્રશ્નો હોય છે. મગજ મથામણ કરતું હોય છે કે આ જે 4-5 આન્સર કીમાં જે જવાબ આપ્યા છે તેમાંથી કયો સિલેક્ટ કર્યું, પરંતુ મગજની ગરમી, પંખો, ગળું સુકાતું હોય એવી સ્થિતિમાં પરીક્ષા આપવામાં આવે છે. અને તેમ છતાં વિદ્યાર્થી મથામણ કરી પ્રશ્નોને સોલ્વ કરતો હોય છે. દરમિયાન એ ક્લિક થાય છે, ટાઈમ ઓવર થઈ ગયો. નિમિત સમય હોય છે, નિર્ધારિત સમય હોય છે અને તે રીતે વિદ્યાર્થીઓ આ આદિ વ્યાધિ ઉપાધિમાંથી વારંવાર દર 6 માસે પસાર થાય. સરકારે આ નીતિઓ ઘડવી પડશે, મોનિટરિંગ કરવું પડશે. નહીંતર જેનજીનું જે આંદોલન જંતર મંતર ઉપર થયું હતું, કદાચ FMGના આ સભ્ય સમાજ સાથે ભણેલા ગણેલા ડૉક્ટરો, 40,000થી વધુ ડૉક્ટરો અને એમની સાથે જોડેલો તેઓનો આખો પરિવાર દિલ્હી જંતર મંતર પર પોતાનું આ પ્રશ્ન લઈને જઈ શકે.